સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરાયા છે ત્યારે રવિવારની વહેલી સવારથી ખૂબ જ વરસાદ દેખાયો હતો। આજ સુધી 5 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ સુરત શહેરમાં વરસાદ યથાવત છે। મોડી રાતથી પડેલા વરસાદમાં સુરત શહેરના વેડ રોડ, ધબોલી, વેડગામ, કતારગામ, હાથીવાડા મંદિર વિસ્તાર, અખાણાનંદ કોલેજ, વેડ રોડની આસપાસનો તમામ વિસ્તાર, ઉધના, ગન્નાળુ, અઠવા ગેટ, મજૂરા ગેટ સહિત સુરત શહેરના સેન્ટ્રલ ઝોન સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો। વેડ રોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ ગઈ હતી। આ સિવાય સિંગણપોર અને ઢબોલી રોડ પર બી જાણે હોડીઓમાં લોકો ફરતા દેખાયા હતા, જે અચરજ પ્રમાણે તેવા દ્રશ્ય હતા। રાજદીપ સોસાયટી સહિત આસપાસની અનેક સોસાયટીઓના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા। વહેલી સવારે વરસાદની મુશળધાર વેટિંગથી લોકોનું બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું, જેના કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ, દૂધ અને દૂધ સહિત શાકભાજી લેવા માટે પણ લોકોને ફાફા પડી ગયા હતા। જોકે બપોર બાદ વરસાદે થોડો વિરામ લેતા થોડો હાશકારો મળ્યો હતો। જોકે આ અંગે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક વિસ્તારોની તેમણે મુલાકાત લીધી હતી। જોકે લોકો સહિત વિપક્ષે પણ આ અંગે સવાલ ઉભા કર્યા હતા કે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને વરસાદી પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણીના ભરાવા અંગે સવાલો ઉભા થયા હતા। આ અંગે વિપક્ષ અને સહિત કોંગ્રેસે પણ અનેક સવાલો ઉભા કર્યા હતા। ત્યારે મેયર દક્ષેશભાઈ માવાણી પોતે આ અંગે રસ્તા પર ઉતરી તેમણે પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો, પણ સુરતના વેડ રોડ, અખાણાનંદ સહિત જે આસપાસની સોસાયટીઓ છે, સિંગણપોર, ઢબોલી, વેડગામ સહિતના વિસ્તાર છે તે ખૂબ જ પાણીમય થઈ ગયા હતા, જેના કારણે અનેક વિસ્તારો પાણીથી છલાછલ ભરાયા હતા। આજુબાજુ ફુલવાડી છે, પંડોળ છે અને કતારગામ દરવાજાથી લઈ વેડ દરવાજા સુધી અને વેડ દરવાજાથી લઈ શેખ અખાણાનંદ, ઢબોલી અને એ કતારગામ વિસ્તાર ઝોનનો પટ્ટો છે, ત્યાં ખૂબ જ વરસાદ વરસ્યો હતો। આ સિવાય જો આપણે વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો જે વરસાદ વરસ્યો છે તો સેન્ટ્રલ ઝોનમાં સવારે 8 વાગે 42 mm વરસાદ નોંધાયો છે, તો બપોર સુધી આ આંકડો 85 પર પહોંચ્યો હતો, એટલે 42 + 85 સેન્ટ્રલ ઝોનમાં નોંધાયો છે। આ સિવાય વાત કરીએ નોર્થ ઝોન કતારગામની તો 55 mm વરસાદ કતારગામ ઝોનમાં નોંધાયો છે। આ સિવાય બપોરે 2 વાગે 81 mm વરસાદ નોંધાયો છે। આ ઈસ્ટ ઝોન એમાં સવારે 34 mm અને બપોરે 2 વાગે 80 mm નોંધાયો હતો। ઈસ્ટ ઝોન બી સવારે 18 mm, બપોરે 76 mm વરસાદ નોંધાયો છે। આ સિવાય વાત કરી લઈએ આપણે સાઉથ ઝોન ઉધનાની તો ઉધના વિસ્તારમાં પણ 26 mm અને બપોરે 56 mm વરસાદ નોંધાયો હતો। સાઉથ ઈસ્ટ ઝોન લિંબાયતમાં પણ 25 mm સહિત 55 mm વરસાદ નોંધાયો હતો। પણ કુલ મળીને વાત કરીએ તો કતારગામ, રાંદેર સહિત સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાં વરસાદ જમકર વરસ્યો હતો તેમ કહી શકાય, કારણ કે હોડીઓ ફરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને હાલ પ્રી મોન્સૂન કામગીરી અંગે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। પણ મુશળધાર વરસાદને પગલે તંત્ર સહિત સૌ કોઈ દોડતા દેખાયા હતા અને બીજી વસ્તુ એ પણ છે કે લોકો ક્યાંક ને ક્યાંક આ પ્રકારના વરસાદની અપેક્ષા સેવી રહ્યા હતા, કારણ કે જે વરસાદ વરસતી રહ્યો હતો તે ક્યાંક ને ક્યાંક ઝાપટા ઝૂંપડી થઈ અટકી જતો હતો, જેના કારણે બફારો અને ગરમી લાગતી હતી। પણ આજે જે વરસાદે કહી શકાય કે ભૂમિને ઠંડી કરી દીધી છે, જમીન જે છે શેકાતી હતી ગરમીમાં તે હવે ઠંડી થઈ ચૂકી છે અને એના કારણે હવે વાતાવરણ ખુશનુમા રહે તેવી શક્યતાઓ છે, પણ ભારે વરસાદથી લોકોમાં ક્યાંક ચિંતા પણ છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।